આવી ગયા તમે, સારું થયું। તો સમજો મિત્ર, रुक जाना नहीं तू कहीं हार के, મારો ભાઈ સાંભળ, रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के ही तो मिलते हैं साए बहार के। हाँ, આપ જો જે બહાર લખ્યું છે ને કે ગણિતના દાખલા ખાલી જોઈને જવાબ આપો, હા તો હું એ કરાવું ને તમને, ભલે લોકો કંઈક સૂત્ર યાદ રાખવું, ઓલું યાદ રાખવું, ગણવું, આ તે કંઈ નહીં, જે લખ્યું છે ને બહાર કે ખાલી જોઈ વાંચીને જવાબ આપો, હું એવું શીખવાડું તમને। અને કોઈ દાખલાની અંદર તો એક નહીં તો 3-4 પ્રશ્ન પૂછી શકાતા હોય ને, એને પણ હું જોઈને જવાબ આપતા શીખવાડું। નથી માનતા ને? જો આ દાખલો, આવડો મોટો દાખલો છે, 4 લાઈનનો, આવડી આકૃતિ, આ બધું સમજવાનું, ત્યારે તમે જોવો તો, પણ હું તમને છે ને આમાં કોઈ પણ કેલ્ક્યુલેશન વગર ખાલી જોઈને જવાબ દેતા ના શીખવાડું ને તો થઈ રહ્યું છે ને, આવડે તો જ। હા, જો હવે દાખલો જોઈએ, શું પૂછ્યું છે વાંચો, કે એક વર્તુળ પર એકબીજાને 75 અંશના કોણ બનાવતી સ્પર્શ રેખાની એક જોડ એવી રીતે ખેંચવામાં આવી છે કે જે વર્તુળની 2 ત્રિજ્યાઓ પર તેમના અંતિમ બિંદુએ મળે છે, તો તેમની વચ્ચેનો ખૂણો અથવા તો કોણ કેટલાનો હોય। આ ગ્રુપ ડીના બહુ બધા પેપરની અંદર આ પ્રશ્ન પૂછે છે, બરાબર? થોડુંક સમજાવું કે શું પૂછે છે એ તો પહેલાં સમજીએ, બરાબર છે? એ એમ કહે છે કે એક વર્તુળ છે, તો આ વર્તુળ છે એના ઉપર એકબીજાને, એટલે કે વર્તુળમાં એકબીજાને 75 અંશનો કોણ બનાવતી સ્પર્શ રેખા, એટલે આ બેને આપણે બનાવી, આને સ્પર્શ રેખા કહેવાય। અને અહીંયા જે છે એ સ્પર્શી જે કોણ બનાવ્યો કેટલાનો, 75 અંશનો કોણ બનાવતી, બરાબર, સ્પર્શ રેખા એવી રીતે ખેંચવામાં આવી, એટલે એવી રીતે એને ખેંચવામાં આવી કે જે વર્તુળની 2 ત્રિજ્યાઓ પર, એટલે આ વર્તુળની 2 ત્રિજ્યાઓ થાય એના પર તેના અંતિમ બિંદુ, એટલે ત્રિજ્યાના અંતિમ બિંદુ, એને માનો કે આપણે અહીંયા નામ આપવું હોય તો આપી દઈએ, P ઉપર, બરાબર છે, મળે છે। ઓકે, તો એ જે P ઉપર મળીને ત્યાં ખૂણો કેટલાનો બને, બસ આ સવાલ છે, બરાબર? હવે અહીંયા જે બન્યો છે ને એનું આપણને કીધું છે કે એ અહીંયા જે બને છે બંને સ્પર્શ રેખાઓનો જે કોણ એ 75 અંશનો કોણ બને છે। તો આ પૂછ્યું છે, હવે 1 સેકન્ડમાં જવાબ આપતા શીખવાડું, 1 જ સેકન્ડમાં। એનું મતલબ એવો છે, આ 75 હોય ને તો એ ખૂણો અને આ ખૂણો બેનો સરવાળો 180 અંશ થાય। કયો જી, કેટલી સેકન્ડમાં તમે જવાબ આપશો? આ 75નો હોય, બરાબર છે, 180 બે ભેગા થાય તો ઓલું 105નો હોય, એટલે આ તમારો જવાબ। આ કોણ જે છે એ 105 અંશનો હોય, બરાબર છે? તો યાદ રાખજો, આ ખૂણો અને આ ખૂણો એ બેનો સરવાળો હંમેશા 180 થાય। 1 સેકન્ડમાં જવાબ આવ્યો હોય ને તો જ તમે લાઈક કરજો મિત્રો। અને હજી આવા કોન્સેપ્ટ, આવું ઘણું બધું શીખવાનું છે, જાતા નહીં। હજી આમાંથી પ્રશ્ન બને, તમને આ પૂછી લે ભાઈ, આ બે અહીંયા એક એમ કહે કે ભાઈ સ્પર્શ રેખા છે એ આ 2 કોણને છૂટી પાડે છે, તો આ ખૂણો કેટલાનો, આ ખૂણો કેટલાનો એમ પૂછે ને તો આ 75નો અડધો થાય। યાદ રાખજો, કેટલાનો થાય? 75નો અડધો થાય। આ બાજુનો પૂછે કે આ બાજુનો પૂછે, 75નો અડધો ખૂણો થાય, તો આ ખૂણા કેટલાના થાય? એ 75ના જ થાય ને, બરાબર છે? સમજાણું કે ના સમજાણું? ગમી ગયું હોય, સમજાઈ ગયું હોય તો લાઈક કર્યા વગર જાતા નહીં। અને આમ જો હજી ઉભા રહેજો, ઘણા બધા કોન્સેપ્ટ આપણે શીખવાના છે। આનો હું સ્ક્રીનશોટ આપીશ સાથે સાથે, એટલે તમે એ પણ ચિંતા ન કરતા, દાખલો અમારે લખવો હોય તો કેમ, આ દાખલો હું સમજાવી ગયો ને, હવે તમને એનો સ્ક્રીનશોટ પણ આપીશ। બીજો દાખલો, એક બીજો સરસ મજાનો કોન્સેપ્ટ શીખીએ। આ બધા પ્રશ્ન પૂછાય છે ગ્રુપ ડી ને NTPC વાળાનો, તો આ એનો એમ કહેવાય કે એનો સ્પેશિયલ બધી આ આઈટમો છે, અને એના કોન્સેપ્ટ જે છે ને હું તમને 1-1 મિનિટમાં શીખવાડી રહ્યો છું। બીજો દાખલો છે ને એને વાંચીએ પહેલાં, શું કહેવા માગે છે એટલે આપણને ખબર પડે, બરાબર? એમ કહે છે ત્રિકોણ PQR ના અંતઃ સમદ્વિભાજક, એટલે આ અંદરની બાજુ જાય અને ત્રિકોણના બરાબર 2 ભાગ પાડતા એવા અંતઃ સમદ્વિભાજક, બરાબર? ખૂણો Q અને ખૂણો R છે, આ Q અને R છે એ પાછા S પર મળે છે, એટલે કે આ Q અને R થી 2 સમદ્વિભાજક બનાવ્યા અને જે S ઉપર મળે છે। ઓકે, હવે એમ કીધું જો ખૂણો P, એટલે કે P જે છે એ આપણને આપી દીધો છે, Pનું માપ છે એ 75 અંશ હોય, 75 અંશ હોય, તો ખૂણો QSR, QS અને R, એટલે કે આ અંદર કેટલાનો ખૂણો બને? આ પણ 1 સેકન્ડની અંદર થઈ જાય? હા થઈ જાય। 2 સેકન્ડમાં થઈ જાય? હા। આ દાખલાને વાંચીને જવાબ આપી શકાય મારો ભાઈ, શું કામ ના આપી શકાય? તું જો હું શીખડાવું કેવી રીતે આપવો એ, બરાબર? અહીંયા પણ એક કોન્સેપ્ટ છે। શું કોન્સેપ્ટ છે? કે આ જ્યારે તમને અંતઃ સમદ્વિભાજક પૂછે ને, આ કોણ પૂછવામાં આવે ને, એ શું હોય ખબર છે? તો આ 90 અંશ અને વત્તા આ આપેલા ખૂણાનું અડધું, બરાબર છે? 90 અંશ વત્તા 75/2, એટલે આનો સરવાળો કરો એટલે 127.5 અંશનો કોણ બનાવે।
આ જે છે એ બધી આમ ઇમ્પોર્ટન્ટ થિયરી પૂછાય એવી જ છે. એટલે આ બધી તમે જોતા રહેજો અને આમ જો આ માઇન્ડમાં બધું ગોઠવી દેજો. હો, આ તમને પૂછશે ગ્રુપ ડી વાળા, એનટીપીસી વાળા, ત્યારે દાંત કાઢજો એટલે હા એ બરોબર આ કાંઈ ગણવાની જરૂર નથી, મને જનક સાહેબે શીખડાયું છે. આ શું છે 75 ગયા, હા વત્તા બરાબર છે. હું વત્તા શું કરવાના તો કે 75ના અડધા કરવાના છે ને 90ની અંદર મારે એડ કરવાના છે. બરાબર, એટલે તમને જવાબ આરામથી મળી જશે. મજા આવી ને મિત્રો? હજી સમજો, હજી આવા કોન્સેપ્ટ લાવ્યો છું જે ગ્રુપ ડી વાળા પૂછે ને એને આપણે શીખી લેવાના છે. પરીક્ષામાં આવે ને એટલે આપણે ટાઈમ બગાડવો જ નથી, આપણે બધું આવડવું જ જોઈએ. ઓકે, અને એક નાનકડી વાત કરી દો મિત્રો, મારી પાસે છે ને ઓલ્ડ પેપર, જૂના પેપરો છે. બરાબર, હું સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ, જેને ખરીદવા હોય એ મારી પાસેથી ખરીદી શકે છે. વિજ્ઞાનનું બેસ્ટ મટીરિયલ બનાવ્યું છે. જો તમારે ખરેખર 25 માર્કનું વિજ્ઞાન પૂછાય છે અને સમજવું હોય પરીક્ષામાં એ દાખલાઓ કે એ પ્રશ્નને સોલ્વ કરવા હોય તો અચૂકથી લઈ શકશો. મને વોટ્સઅપ કરજો, હું આપીશ. અને હા, એક મને ઘણા સમયથી સમાચાર છે, મારું મટીરિયલ બીજા લઈ અને એ ઓછા ભાવે વેચે છે. તમે વિચાર કરો, આવું ઘણા કરે છે, ક્લાસીસ વાળા કરે છે. મને 2-3 સ્ટુડન્ટે વાત કરી, આપણે કોઈનું નામ નથી લેતા, પણ મિત્ર એવું નહીં કરતા. મહેનત જેની હોય ને બરાબર છે એને ફળ મળવા દેજો. બરાબર છે, કારણ કે તમે તમારી જાત સાથે છેતરપિંડી કરો છો, બીજાને પણ છેતરો છે. આવું ન કરતા. ઓકે મિત્રો, એટલે જે કરે છે ને હું એનું નામ જાણું છું, પણ હું એને બદનામ કરવા નથી માંગતો. મારાથી એવું ના કરી શકાય. પણ દોસ્ત, તને રિક્વેસ્ટ છે કે તને મેં છે ને તે મટીરિયલ મારી પાસેથી ખરીદ્યું ને તારા જીવન માટે ખરીદ્યું છે, વેચવા માટે નથી ખરીદ્યું. હું કોપીરાઇટ એક્ટનો ભંગનો એક કેસ કરીશ ને તારા ઉપર, બેટા તારી જિંદગી બગડી જશે. બરાબર, હું નથી ચાહતો કે કોઈ વિદ્યાર્થી યારે આવું થાય. તું ભણવાનો માટે અમારી પાસેથી લઈ ગયો ને ભણ, વાંચ અને તું પ્રગતિ કર, હું રાજી છું. પણ તું મારું લઈને બીજાને એમ કે જનકભાઈ છે એ 150 વેચે તારે 100માં લેવું, તો આ મિત્ર યોગ્ય નથી. હો, આ કોઈનું કર્મ છે ને છીનવી ન લેવાય, કુદરત તને હેરાન કરશે. દોસ્ત, આવું ન કરતો. તું વાંચ, પાસ થા એવી મારી શુભકામના છે, પણ આવો દગો ન કરતો. હવે ત્રીજો અને ચોથો પ્રશ્ન મને એક વિદ્યાર્થીએ મોકલ્યો કે સાહેબ આનું કેમ કરવું. બરાબર છે, આવો દાખલો એ કે છે ને જૂના પેપરમાં મેં જોયો છે અને પૂછે છે, તો મને એ કે ટેન્શન થાય છે. આનું મેં ઘણી જગ્યાએ ગોત્યું, મને કે આવડ્યું નહીં. કાંઈ વાંધો નહીં વાલીડા, હું છે ને કાલે વિડીયો બનાવીશ ને એમાં આ પ્રશ્ન લઈ લઈશ અને તને 1 સેકન્ડમાં કરતાં ન શીખવાડું ને તો તું મારી ચેનલ છે ને અનસબસ્ક્રાઈબ કરી નાખજે. કે હોય નહીં સાહેબ. મેં કીધું હા, મને એક દિવસ આપ. આ એક મોકલો તો હારું 2 કોન્સેપ્ટ લઈ લો, એક આરે એક ફ્રી. કામ ન થાય, હમણાં કરાવી દઉં ને. મિત્રો જોજો, શીશે જૈસે અરમાન લેકે રાહો મેં ના ગુજરના, શીશા તો તૂટ જાતા હે. ઘણા બધા છે, નીકળી પડ્યા છે. ધ્યાન રાખજો, જ્યાં શીખવા મળે, સ્માર્ટ શીખવા મળે ત્યાં જ ફોલો કરજો. હવે જો આ પ્રશ્ન શું કહે છે કે 1 - 2 + 3 - 4 + 5 - 6 આવી રીતે કરતાં છેલ્લે -10. બરાબર છે, એવી સિરીઝ જે છે પૂછી લીધું. હવે તમને એમ કે આનો જવાબ શું આવે. એવો એક બીજો કોન્સેપ્ટ, આ એક પૂછ્યો તો મેં એની સાથે બીજો લઈ લીધો કે ભાઈ એક પૂછ્યું છે, કદાચ આવું પૂછી લે તો 2 પેટર્ન શીખવાડી દઉં. આમાં શું કહે છે 1 - 2 + 3 - 4 + 5 - 6 + 7 2 ટાઈપના પ્રશ્ન બને અને આ પૂછે છે. જૂના પેપરમાં જોવાય મળ્યા છે. કરાવી દો, આવડી જશે. હો, હમણાં કરાવી દો. જો હવે જ્યારે આની અંદર જોવાનું લાસ્ટ અંક છે ને, બરાબર, એ શું આપ્યો છે, બેકી સંખ્યા છે કે એકી, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. જો બેકી સંખ્યા આપ્યા છે એટલે કે બેકીમાં શું છે -10 લાસ્ટમાં અંક આપ્યો છે તો એને ભાંગ્યા 2 કરવાના એટલે કે -5 એનો જવાબ થાય. કાંઈ નહીં કરવાનું. લાસ્ટમાં બેકી કે એકી બોલો, શું છે બેકી કે એકી? બેકી છે ને, હે બેકી સંખ્યા છે ને. માનો કંઈ 8 હોત તો 8ના અડધા 4 -4 એનો જવાબ થાય. બરાબર, હવે આની વાત કરી લઈએ. એકી સંખ્યા આપેલી સિરીઝ પૂછી લે તો કંઈ નહીં કરવાનું, સિમ્પલી આને 7 આપ્યો છે ને છેલ્લે, +1 કરો, +1 કરો, શું થયું 8, એને ભાંગ્યા 2 કરો. બરાબર છે, આ તમારો જવાબ 4. અને આવું ન કરવું હોય તો તમે એવું કરી શકો કે 1 2 3 4 5 6 અને 7 અંક છે ને, વચ્ચેનો જવાબ આવે. શું આવે? વચ્ચેનો જવાબ આવે. પણ એમાં તમે પ્લસ માઇનસમાં અટાઈ જશો. બરાબર છે, પણ એકી સંખ્યા હોય ને ત્યારે યાદ રાખજો, સિરીઝની અંદર હંમેશા પ્લસમાં જ જવાબ આવશે. શું કામે કે જુઓ, એકી સંખ્યાની આગળ પ્લસની જ નિશાની હશે અને બેકીની આગળ હંમેશા માઇનસની જ નિશાની છે. સરસ કોન્સેપ્ટ છે ને મિત્રો. હજી આવું છે શીખવાનું, જાતા નહીં, મજા આવશે. 1-2 સેકન્ડમાં દાખલા ઉડે. મને કાલે એક ભાઈ કીધું સાહેબ તમારા મેં દાખલા જોયા, ઓલો વિડીયો જોયા, એના અંદર મને ગણિત જોવા ન મળ્યું. અરે મારો ભાઈ તું બરાબર જો, ગણિતના તો મેં મારી ચેનલમાં અત્યાર સુધીમાં લગભગ 250 કે 300 વિડીયો છે. બધું મળી જાય, પણ થોડુંક ગોતવું પડે, થોડીક મહેનત કરવી પડે મિત્ર. એટલું કરજો, બધું મૂકીએ છે. હજી બીજા દાખલા જોવા છે ને, આવા કોન્સેપ્ટ શીખવા છે ને, જોડાયેલ લેજો.
નેક્સ્ટ પ્રશ્ન અને નવો એક કોન્સેપ્ટ. હા ગ્રુપ ડી વાળા આવા પ્રશ્ન પૂછે છે, બરાબર? કદાચ તમે જોયો હશે, આવડતો બી હશે, પણ પૂછે છે એટલે મારી તો ફરજ આવે ને મિત્ર, લેવો તો પડે ને આવો દાખલો, બરાબર? તો એને પણ લઈ લઈએ. હવે આ છે ને આવું જો કરશે, વર્ગમૂળની અંદર 7 જે અંક અહીંયા આપ્યો છે ને એ જ અંકને વર્ગમૂળમાં લંબાવશે, બરાબર? જેમ કે આની અંદર એણે 1 વાર 2 વાર 3 વાર 4 વાર પછી એવું કહી દીધું અનંત વાર, 7ને વર્ગમૂળમાં અનંત વાર. જ્યારે અનંત વાર સુધી કોઈ પણ અંકને વર્ગમૂળની અંદર લઈ જાય તો તમારે આ અંદરનો અંક જ જવાબ આપવો. એની પાછળ લોંગ થિયરી છે, લાંબુ એવું આખું અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ તમારે પરીક્ષામાં કેવી દેખાડવાનું છે કે ભાઈ આનું અન્ડરસ્ટેન્ડિંગ શું છે? તમારે ખાલી જવાબ કહેવાનો છે ને, આનો જવાબ તમારે આપી દેવાનો, માત્ર ને માત્ર 7. પણ જોજો હો, આ જ પેટર્નને પાછા આ લોકો આવી રીતે પૂછે કે અનંત ન આપે તો પાછું ધ્યાન રાખવાનું, ઉતાવળ ન કરતા. આ અનંત છે ને આમાં અનંત, એમાં માત્ર 4 વખત છે. તો પહેલાં આપ્યું છે શું આનો જવાબ દેવા માટે? તો કે આપેલો અંક 7 છે, બરાબર છે, 7 છે. એની પછી છે ને એના ઉપર તમારે વર્ગ કરી જ નાખવાનો. આવું જ્યારે પૂછે ત્યારે 7નો વર્ગ કરી જ નાખવાનો. હવે એની ઉપર એવી ઘાત આવશે કે જેનો અંશય હશે ને છેદય હશે. હવે જોવાનું કે આ કેટલી વખત આપેલો છે, 1 વાર 2 વાર 3 વાર ને 4 વાર. 4 વાર આપ્યું છે ને એટલે તમારે કરવાનું શું ખબર? 2 ની 4 ઘાત કરવાની, બરાબર? શું કામ કે ઘાત આપણે અહીંયા 2 લઈએ છીએ, 2 ની 4 ઘાત કરીએ તો 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 થાય. તો આ 7 તો આપણે મૂળ અંક લખ્યા, એની 2 ઘાત લખી, અને હવે 16 છે ને એ અહીંયા નીચે લખવાના, અને એમાંથી 1 બાદ કરીને ઉપર લખવાનું, એટલે કે 15. હવે માની લો કે અહીંયા 8 લખ્યા હોત તો, બરાબર? આવી રીતે 4 વખત 8, તો તમે શું કરત કે અહીંયા 8, ઓકે, અંદર 8 છે એટલે 8, આ ઉપરની 2 ઘાત, અને હવે 8 4 વખત લખ્યા. માનો કે 3 વખત લખ્યા હોત તો, બરાબર? તો 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ ને 8. તો તમે શું કરત કે ભાઈ અંશ છેદ બનાવત, નીચે 8 લખવાના, અને એમાંથી 1 માઇનસ કરીને લખીએ એટલે ઉપર આવશે 7. આ એનો આન્સર બને. આપણે કોન્સેપ્ટ છે, આ પણ પૂછાય છે એટલા માટે લઈ દો. હવે જે હું દાખલો લઉં છું ને એ આખો થોડોક માઇન્ડથી છે, બરાબર? તમારે ઇન્વોલ્વ થવું પડશે પ્રોપરલી, અને એ દાખલો વારંવાર પૂછાય છે ને એને હું શીખવવા જઈ રહ્યો છું. આનો સ્ક્રીનશોટ તમે પાછા લઈ લેજો હો. દરેક દાખલાના અંતે હું સ્ક્રીનશોટ આપું છું એટલે તમારે કામ લાગે, અથવા લખવું હોય તો લખી શકો. હવે જુઓ આ કોન્સેપ્ટ, આ સરસ મજાનો કોન્સેપ્ટ શીખવા જેવો છે અને સમજવા જેવો છે. તમે ધ્યાન આપજો, મજા આવી જવાની છે આ પ્રશ્નની અંદર. તમને એમ થાય કે ના કંઈક આજે સારું શીખ્યા. આ પ્રશ્ન એવો છે ને તમને ઘણી પરીક્ષાની અંદર જોવા મળે છે, બરાબર? આ પ્રશ્ન એમ કહે છે કે એક પરીક્ષામાં 25 પ્રશ્ન છે, ઓકે? એમાં જો સાચો જવાબ પડે ને તમારો તો તમને 4 માર્ક મળે, અને જો તમારો જવાબ ખોટો પડે ને તો -2 માર્ક થાય. હવે એમ કે કવિતાને એમાં 70 માર્ક આવ્યા આ પરીક્ષામાં. આવા દાખલા તમે જોયા છે ને? જોયા જ હશે, બરાબર? આવ્યા તો એણે સાચા જવાબ કેટલા આપ્યા, અથવા તો એના પ્રશ્નમાંથી સાચા જવાબ કેટલા પડ્યા? સમજાણો કે નહીં? તમને એમ કહી દે કે આટલા માર્કની પરીક્ષા છે, અથવા તો આટલા પ્રશ્નની પરીક્ષા છે, એમાં કન્ડિશન આપે, સાચો જવાબ પડે તો 2 માર્ક ને ખોટો પડે તો -1 ને આવો પ્રશ્ન આવે છે ને, તો આ એવો જ પ્રશ્ન છે. હવે હું એને છે ને આખી અલગ રીતે શીખવાડું. તમને તો ખબર જ છે કે આપણે કંઈક નવું જ લઈ આવીએ છીએ, બધા કરે એમ નહીં, કંઈક અલગ. ઓલા ખબર છે ઘણા એમ કે ધારો કે એને X જવાબ આપ્યા આટલા કરી, અલા ભાઈ એવું કાંઈ નથી કરવું, આપણે ધારવું બારવું નથી. આપણે છે ને આમ કંઈક થોડુંક સરવાળો બાદબાકી આવડે ને એને દાખલો આવે ને એવું કરી દે, એટલે બધાને હેલવું પડે ને. સરવાળા બાદબાકી તો ભાઈ મારા પહેલાં ધોરણમાંથી શીખવાડે, મારા ગુજરાતના બધાને આવડતું હોય, અને એ જ રેલવેની પરીક્ષા દેતો હોય એટલે એને આવડે ને એવી પેટર્નથી આપણે સમજીએ. હવે માની લઈએ કે આ 25 પ્રશ્ન છે ને સાચા જવાબ છે ને એ 4 માર્ક આપે એકે. હું એમ કહું કે એ કવિતાને માનો કે 25 સાચા પડે તો, બરાબર? 25 ચોખ્ખું 100 માર્ક મળવા જોઈએ. માનો કે બધાય પ્રશ્ન એના સાચા પડે તો એને 100 માર્ક મળે, પાકું? કારણ કે એક પ્રશ્નના 4 માર્ક છે. હવે કોઈક એમ કે અરે પણ એમ થોડું હોય જનકભાઈ બધાય ખોટા પડ્યા તો, હવે એ વાતે સાચી, બધાય ખોટા પડે તો એક પ્રશ્ન ખોટો પડે ને તો -2 છે, બધાય ખોટા પડે તો કે ભાઈ એને તો માઇનસમાં જાય, -50 માર્ક થાય ને. કે એ વાતે સાચી, પણ પાછો રકમ તો એમ કહે છે કે ભાઈ કવિતાને 70 માર્ક મળ્યા છે, એટલે આપણે એને વચ્ચે લખીએ. ક્યાં લખીએ? 70 માર્ક મળે. જો બધા સાચા પડે તો એને 100 માર્ક મળે, બધા ખોટા પડે તો 50 માર્ક મળે. પણ આપણને ખબર નથી કેટલા સાચા કેટલા ખોટા, એટલે આપણે એવું માની દીધું બધા ખોટા છે ને બધા સાચા છે. આવી કન્ડિશન હોય તો એ એમ કહે છે કે ભાઈ ઉપર એ બધું સાચું ખોટું માઇનમાં ને 70 માર્ક આવ્યા છે. તો એ પણ આપણે ધ્યાન રાખવું પડે ને, રકમ કઈ છે 70 માર્ક આવ્યા છે એટલે આપણે 70 લખ્યા. તો હવે આપણે કરીએ શું ખબર છે કે આ સાચાનો આપણે એક રેશિયો કાઢી લઈએ કે ખરેખર એને રેશિયો શું થાય, કેટલા સાચા ને કેટલા ખોટા, બરાબર? તો કાંઈ નહીં કરવાનું, શું આમાંથી આને બાદ કરો, 100 માંથી 70 બાદ કરું તો
30 ઓકે એ કોની નીચે આવ્યો ખોટાની નીચે બરાબર છે હવે 70માંથી હું 50 બાદ કરું તો અહીંયા પ્રશ્ન છે 70માંથી 50 બાદ નથી કરવાના 70માંથી -50 બાદ કરવાના છે એટલે માઇનસ માઇનસ ને પ્લસ થઈ જાય ને જો આપણે આ 100માંથી -70 કર્યા તો એવી રીતે 70માંથી હું -50 કરવા જાઉં તો માઇનસ અને -50 તો પ્લસ થઈ જાય ને હવે સમજાણો કોન્સેપ્ટ કે ન સમજાણો એટલે ખાલી એટલું જોવાનું એ જ હતું આમાં કે તમને સરવાળા બાદબાકી અહીંયા ભૂલ ન કરતા તો અહીંયા માઇનસ છે એટલે નકર મારો ગુજરાતી થોડો ભૂલ કરે બરાબર એટલે 70 અને -50 એટલે સરવાળો થઈ જાય બરાબર તો 70 ને 50 120 થયા આ એનો રેશિયો આવ્યો પણ રેશિયો એમ કહે છે કે નાનામાં નાનો હોય ભાઈ આવડો મોટો ન હોય તો રેશિયો એટલે 30 એકા 30 અને 30 ચોકા 120 એટલે રેશિયો શું આવ્યો 4:1 એટલે સાચા પ્રશ્નનો રેશિયો 4 આવ્યો અને ખોટા પડ્યા ને એનો રેશિયો 1 આવ્યો તો રેશિયો 4 ને 1 5 રેશિયો બરાબર 25 પ્રશ્ન થયા શું થયું તો કે 5 રેશિયો બરાબર 25 પ્રશ્ન થયા તો 1 રેશિયો બરાબર શું થાય 1 રેશિયો બરાબર 5 પ્રશ્ન થયા કેટલા થાય 1 રેશિયો બરાબર 5 પ્રશ્ન થાય ને કારણ કે 5 રેશિયા બરાબર 25 તો 1 રેશિયો બરાબર તો કે 5 પ્રશ્ન થયા તો હવે જુઓ જી સાચા જવાબનો રેશિયો શું છે 4 એટલે કે 4 રેશિયો અને 1 રેશિયો બરાબર 5 એટલે એના સાચા જવાબ પડ્યા ને એવા 20 પ્રશ્ન છે કે જેના સાચા પડ્યા અને ખોટા કેટલા પડ્યા તો કે એવા 5 પ્રશ્ન છે એ એના ખોટા પડ્યા હવે આ મેં જે દાખલો ગણાવ્યો ને બરાબર આ અલગ મેથડથી ગણાવ્યો પણ આપણે ચેક કરીએ અને બધી મેથડની અંદર તમને એક જ જવાબ મળે એમાં 2 મળ્યા ખોટા કેટલા પડ્યા ને સાચા કેટલા પડ્યા તમારે જો સાબિત કરવું હોય તો આને ઉપરથી સાબિતી કરાયો જવાબ આવ્યો એ સાચું આવ્યો કે નહીં કારણ કે જો 25 પ્રશ્ન છે એટલે 20 ને 5 25 થઈ ગયા એ આપણે સાચા હવે માનો કે એના 20 પ્રશ્ન સાચા પડ્યા તો 4 માર્ક લે કે 20 ચોખ્ખું 80 માર્ક આવ્યા બરાબર છે કવિતાને 80 માર્ક આવ્યા કે ન આવ્યા અને પાછા 5 ખોટા પડ્યા છે કેટલા ખોટા પડ્યા 5 તો એના -10 થયા કે ન થયા એટલે -10 થયા તો એનો મતલબ કે એને 70 માર્ક આવે તો રકમ કહે જ છે જો કવિતાને 70 માર્ક આવ્યા મજા આવી ને મિત્રો નવી રીતે શીખવા મળ્યું ને આ કોન્સેપ્ટ ઉપરથી લોટશપ દાખલાઓ ગણી શકાય એવો એક કોન્સેપ્ટ તમને આપ્યો ઘણા એમ કે તમે ખાલી એક દાખલો અરે એક દાખલો નહીં આ તને મેં આખું એક કોન્સેપ્ટ આપ્યો આનો ઉપયોગ કરીને મારો ભાઈ આમ જો અનેક દાખલાઓ તું સોલ્વ કરી શકે એટલે આ કોન્સેપ્ટ હતો મિત્રો વિડીયોમાં મજા આવી હોય ને તો લાઇક કર્યા વગર જાતા નહીં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરો યાર મારા 75% વ્યુઅર એવા છે ખાલી વિડીયો જોવે સબસ્ક્રાઈબ નથી કરતા મને ઘણા એમ કે સાહેબ મફતમાં આપો તો જો મફતમાં તમે સબસ્ક્રાઈબ નથી કરી શકતા મફતમાં એક લાઇક નથી કરી શકતા તમારું મટીરિયલ મફતમાં જોઈએ મારો ભાઈ આવો અહીંયા એક લાઇક તો કરો અને આમ તો તમારા લાઇકને કોમેન્ટ કરવાથી વિડીયો આગળ વધે યુટ્યુબને એવું થાય કે વિડીયોમાં દમ છે ઇસ બંદે મેં કુછ દમ હે તો બધા પાસે વિડીયો પોગાડે બસ એટલી આશા છે ખાલી બીજું કાંઈ નથી જોતું પાસ થાજો બરાબર છે આપણે બધા મોજ કરશું પાર્ટી કરશું એટલે તમે પાસ થાવ સફળ થાવ મારી એટલી શુભકામના છે તમારી પાસે આશા એટલી જ છે કે એક આમ લાઇક કરજો એક સબસ્ક્રાઈબનું બટન દબાવતા જાજો ફરી મળી જવા નવા કોન્સેપ્ટ સાથે ચાલો